જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારિકાની પંચતીર્થીમાં આવતું એક સરસ મજાનું સ્થાન એટલે કે ગોપી તળાવ. આજુબાજુની હરિયાળી પણ તમે સરસ નિહાળી રહ્યા છો. સુંદર મજાના લીલાછમ વૃક્ષો આપણને દેખાય છે. તો સૌપ્રથમ આપણે જ્યારે આ ગોપી તળાવ જઈએ ત્યારે જૂના જમાનામાં તો ખાલી તળાવ હશે, પણ અત્યારે અલગ અલગ મંદિરો છે અને એ પણ ઘણા બધા જૂના પુરાણા છે. તો તમે જોઈ રહ્યા છો કે સૌપ્રથમ લક્ષ્મીનારાયણ મંદિર આવે તો ત્યાં અલગ અલગ મીરાબાઈ હોય, રાધાકૃષ્ણ દેવ હોય, પછી દુર્વાસા મુનિ હોય, તો એની અલગ અલગ છબીઓ એના તમે દર્શન કરી રહ્યા છો. સુદામાજીના પરમાત્મા ચરણ પખાળે છે એ પણ તમે જોઈ રહ્યા છો. દુર્વાસા વગેરે અનેક ઋષિઓના પણ ત્યાં દર્શન છે. સાથે સાથે ભગવાનના અનેક અલગ અલગ અવતારો, શ્રદ્ધાળુઓ અલગ અલગ અવતારોને માનનારા આવે તો સર્વ કોઈની શ્રદ્ધા જળવાઈ રહે એટલા માટે આ બધી જ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે. તો જ્યારે ગોપી તળાવ તરફ જાય ત્યારે સૌ પ્રથમ આ લક્ષ્મીનારાયણ દેવની તમે જોઈ રહ્યા છો શ્યામ સુંદર બંને પ્રતિમાઓ છે, તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો. અમે અમારા ત્યાં દ્વારિકા કથામાં સ્વયંસેવિકાઓ તરીકે આવેલા જે હરિભક્ત બહેનો એ બધાને સાથે લઈ અને આ દ્વારિકાની પંચતીર્થી કરવા માટે નીકળ્યા છીએ. તો એ પણ બધા અમારી સાથે છે. રૂક્ષ્મણીજીનું પણ સરસ મજાનું મંદિર છે. ગોપી તળાવ મંદિરનો પ્રવેશ દ્વાર છે. અલગ અલગ પ્રકારના એની અંદર ચિત્રો છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે. ભગવાન બાલ મુકુંદ હિંડોળામાં ઝૂલતા હોય તો એવી છબીઓના પણ આપણને દર્શન થાય છે. આ તમે દર્શન કરી રહ્યા છો તો એ છે રૂક્ષ્મણીજી. તો એમનું પણ ત્યાં સરસ મજાનું મંદિર છે. સુંદર લીલી સાડી અને લાલ ચુંદડીમાં રૂક્ષ્મણીજી આપણને સજ્જ દેખાઈ રહ્યા છે. એટલું બધું ખાસ ટ્રાફિક હતું નહીં. આ જે તમે જોઈ રહ્યા છો બોર્ડ વાંચ્યું એ ગોપીનાથ મંદિર, એ મુખ્ય મંદિર આ ગોપી તળાવનું માનવામાં આવે છે. તમે બોર્ડ વાંચો છો ગોપીનાથ મંદિર, ગોપી તળાવ, અર્જુન કુંડ. તો આ સરસ મજાની ગોપીનાથજી અને રાધિકાજીની સુંદર સોહામણી મૂર્તિ જેના શૃંગાર પૂજારીજી કરી રહ્યા છે, તો એને અહીંયાનું મુખ્ય મંદિર માનવામાં આવે છે. તો એ મંદિરના પણ અમે બધાએ દર્શન કર્યા. ત્યાર પછી ગોપી તળાવ તરફ જવાનું હતું. બધાને ત્યાં સ્નાન વગેરે પણ કરવાનું હતું. હવે આ ગોપી તળાવ વિશે અલગ અલગ જે સાધુ સંતો હોય કે કથાકારો હોય તો એ અલગ અલગ વાત કરી રહ્યા છે. નાની નાની પુસ્તિકાઓમાં પણ જુદી જુદી વાત છપાયેલી હોય છે. ખાસ કરીને લોકો એવું માને છે કે વ્રજની ગોપીઓ એ પરમાત્માને મળવા માટે દ્વારિકામાં આવેલી અને આ સ્થાનની અંદર એ તળાવની અંદર સમાઈ ગઈ, તો એને કારણે આને ગોપી તળાવ કહેવામાં આવે છે. પણ આ વાત કાંઈ બહુ જલ્દી મગજમાં ઉતરે એવું લાગતું નથી, કારણ કે ભાગવતજીના 10મ સ્કંધની અંદર અધ્યાય 82, જેને વૃષણી ગોપ સંગમનો અધ્યાય કહેવામાં આવે છે. તમે દર્શન કરતા રહેજો. અમે ગોપી તળાવ તરફ જઈ રહ્યા છીએ. તો આ 82મો જે અધ્યાય છે એમાં એવી કથા છે કે પરમાત્માએ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી કુરુક્ષેત્રની અંદર તમામ જે રાજાઓ ધાર્મિક વૃત્તિના હતા બાકી રહેલા, તો એ બધાને ત્યાં તેડાવેલા અને પરમાત્મા પણ પરિવાર સહિત દ્વારિકાથી એ કુરુક્ષેત્રની અંદર ગયેલા. તો ત્યાં નંદ વગેરે વ્રજવાસીઓને પણ ખ્યાલ આવ્યો કે પરમાત્મા ત્યાં પધાર્યા છે. તો નંદરાયજી સમગ્ર ગોકુળના ગોપ ગોપીઓ વગેરેને સાથે લઈ અને કુરુક્ષેત્રની અંદર આવેલા અને એકબીજાને મળ્યા અને 3 મહિના ભગવાન વ્રજવાસીઓની સાથે રહ્યા એવું આ 82મા અધ્યાયમાં લખેલું છે. પછી વિદાય લેતી વખતે ભગવાને ગોપીઓને કહ્યું કે હવે તમારે જો દ્વારિકા આવવું હોય તો આવો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ગોપી તળાવનો નજારો, નિર્મળ જેનું જળ છે, ચારેય બાજુ સુંદર મજાની વૃક્ષની હરિયાળીઓ છે, સૂર્યનારાયણ ઉદિત થયા છે એટલે દ્રશ્ય અતિ સુંદર દેખાઈ રહ્યું છે. બધા જ બહેનો ગોપી તળાવની અંદર સ્નાન કરી રહ્યા છે.
તો ભગવાને ગોપીઓને દ્વારકા આવવાનું કહ્યું તો ગોપીઓએ ના પાડી કે હે પરમેશ્વર, અમારા સ્નેહના સંભારણા તો વ્રજમાં છે, માટે તમારા બાળચરિત્રો સંભાળી અને અમે જીવીએ છીએ. અને પછી ભગવાને ગોપીઓને વિદાય આપી. અમુક ગોપીઓ તો પરમાત્માના દર્શન કરતાની સાથે જ ત્યાંને ત્યાં પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ ગઈ અને શરીરને છોડી દીધા. અને બીજા જે વ્રજવાસીઓ હતા એ બધા ગોપીઓ વગેરે એ પાછા વ્રજની અંદર ગયા અને પરમાત્માના મિલનની આશાથી બધાય જીવી રહ્યા હતા. ભગવાન જ્યારે વ્રજ છોડીને ગયા ત્યારે કીધેલું કે હું તમને એકવાર જરૂરથી મળીશ. અમે સંકલ્પ મૂકી અને સ્નાનની તૈયારી કરી રહ્યા છીએ, જેના તમે દર્શન કરી શકો છો. તો એ ભગવાન જ્યારે કહીને ગયેલા કે હું એકવાર જરૂર મળીશ, તો એ ઈચ્છા વર્ષો પછી જ્યારે પૂર્ણ થઈ ત્યારે બધાને શાંતિ થઈ. અને ભાગવતનું એવું કહેવું છે કે 3 મહિના પરમાત્માની સાથે રહી વ્રજવાસીઓ વ્રજમાં ગયા અને પછી 15 દિવસની અંદર તમામ ભગવત પ્રેમી વ્રજવાસીઓએ શરીર છોડ્યા અને પરમાત્માના ચરણારવિંદને પામ્યા છે. તો અહીંયા ગોપીઓ આવી હોય એવો ઇતિહાસ આપણા મગજમાં બેસતો નથી. વળી ભાગવતજીના પ્રથમ સ્કંદના 15મા અધ્યાયમાં પણ ભગવાન જ્યારે ગયા, સ્વધામ ગયા, આ લોક છોડીને જ્યારે ભગવાન ગોલોકધામની અંદર સીધાવ્યા, તો એ વખતે અમુક પરમાત્માના રૂકમણી વગેરે જે પટરાણીઓ હતા એ તો પાછળ સતી થયા. યાદવ સ્ત્રીઓ પણ અમુક પાછળ સતી થયેલા. પરમાત્માએ અર્જુનને આજ્ઞા કરેલી કે પટરાણીઓ વગેરેને લઈ અને તમે હસ્તિનાપુર જતા રહેજો, કારણ કે 7 દિવસમાં દ્વારિકાને સમુદ્ર બોળી દેશે. એટલે અર્જુનજી પરમાત્માના ગયા પછી અતિશય દુઃખી હતા અને દુઃખી થયેલા એવા અર્જુન એ જ્યારે પરમાત્માના પટરાણીઓને સાથે લઈ અને જ્યારે જઈ રહ્યા હતા, તો એ વખતે એવું કહેવાય છે કે આ ગોપી તળાવ જ્યાં આવ્યું તો એ વખતે અર્જુનજીને ત્યાં લોકો એવું કહે છે કાબાઓએ લૂંટી લીધા. ભાગવતમાં ગોવાળો શબ્દ લખેલો છે. તો એ બધાએ ત્યાં આવ્યા અને અર્જુનજીની પાસે બાણ વગેરે હતા, પણ છતાંય સમય બળવાન છે, તો એ ન્યાયે અર્જુનનું કાંઈ ચાલ્યું નહીં. પરમાત્માના જે પટરાણીઓ હતા તો એને પણ ડર લાગ્યો, એટલે એ બધા પટરાણીઓ છે એ આ તળાવની અંદર સમાઈ ગયા. અને એટલા માટે આને ગોપી તળાવ કહેવામાં આવે છે. પરમાત્માના પટરાણીઓના એકદમ કોમળ માખણ જેવા શરીર અને એ જ્યારે આની અંદર આવિર્ભાવને પામ્યા, તો આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે માટી પણ એકદમ સરસ કોમળ આપણને દેખાય છે. ભગવાનને આજ્ઞા અમારા આશ્રિતોએ ગોપીચંદન કરી અને લલાટને વિશે તિલક કરવું, તો એ આ ગોપીચંદન અહીંયાની સરસ સફેદ માટી છે. પછી લોકોને જે રીતની તિલકની રીત હોય એ રીતે પીળો કેસરી કલર ભેળવી અને તિલક વગેરે કરતા હોય છે. તો ઘણા સમયથી આજે ગોપી તળાવની વાત આવે ત્યારે એવું થાય કે ગોપીઓ તો કાંઈ ત્યાં ગઈ નથી, પણ પરમાત્માના જે પટરાણીઓ અને ભગવાનને વિશે જે પ્રેમી ભક્ત હોય, પ્રીતિવાળા ભક્ત હોય, તો આમ પણ આપણે એને ગોપી તરીકે ઓળખીએ છીએ. ખૂબ ભજન ભક્તિ કરતા હોય તો લોકો એવું કહે કે અમારે તો ગોપીઓ છે, અમારું તો ગોપી મંડળ છે. એટલે આ શબ્દ પ્રસિદ્ધ છે. એટલે કદાચ એવું બની શકે કે આને ગોપી તળાવ તરીકે ઓળખતા હોય અને ગોપીઓ આની અંદર સમાઈ ગઈ એવું પણ લોકો કહેતા હોય. પણ ભાગવતજીનો તો આવો મત છે. ગોપીઓ અહીંયા આવી હોય એવો ઇતિહાસ નથી, પણ પરમાત્માના જે પટરાણીઓ પરમાત્માના આ લોકમાંથી ગયા પછી ભગવાનના વિયોગની અંદર આ તળાવની અંદર સમાયેલા છે. એટલે એક પણ કાંકરો જેમાંથી ન નીકળે એવી કોમળ માખણ જેવી જેની માટી છે. બધા જ વૈષ્ણવો હોય કે કોઈ પણ બીજા સંપ્રદાયોમાં જે તિલકની પ્રથા હોય તો એ આ ગોપીચંદન દ્વારા તિલક કરતા હોય છે. તો એ આ અતિ પવિત્ર એવું ગોપી તળાવ છે. પરમાત્મા જીવનની અંદર મોકો આપે તો આપણે તે દિવસે તો નહોતા, પણ આવા પ્રસાદીના સ્થાનોમાં જઈ અને સ્નાન કરી તન મન અને ધન એનાથી થયેલા જે કોઈ જાણે અજાણે પાપ હોય, ભૂલ હોય, તો એનું પ્રાયશ્ચિત થાય, પરમાત્મા રાજી થાય, તન મન ધન ત્રણેય પવિત્ર થાય. એટલે આ સ્થાનના દર્શન જરૂર કરવા. અને લગભગ ભાવિકો જે જતા હોય છે તો એ આ બધા સ્થાનોના દર્શન કરતા હોય છે. આ અલગ અલગ બધા ગોપેશ્વર મહાદેવ વગેરે જે મંદિરો છે તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો. આ ગોપેશ્વર મહાદેવ છે.
તો આવા બધા અલગ અલગ મંદિરો ગોપી તળાવની આજુબાજુમાં આવેલા છે. તો પરમાત્મા જીવનની અંદર જ્યારે મોકો આપે ત્યારે જરૂરથી મહારાજની આજ્ઞા અમારા આશ્રિતોએ દ્વારકાદિક તીર્થોની યાત્રા કરવી. તો જરૂરથી યાત્રાને કરજો. બધાઈને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.